ખિસ્સામાં 4,000 રૂપિયા અને હૈયામાં દેશપ્રેમ. તિરંગો લહેરાવી 2 યુવાનો નીકળ્યા 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રાએ. દેશમાં સાહસ અને ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક અનોખી ઘટના સામે આવી છે. બિહારના 2 યુવાનો શેખ તજમ્મુલ અને શેખ મુંજાહિર હાથમાં ભારતની શાન સમાન તિરંગો લઈને 20 રાજ્યોની રોમાંચક સ્કેટિંગ યાત્રા પર નીકળી પડ્યા છે. ગુજરાતથી શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરની પ્રખ્યાત દરગાહોની ઝિયારત કરવાની સાથે લોકોમાં કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો છે. માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવનાર શેખ તજમ્મુલ અને તેના મિત્રની આ સફર બિલકુલ આસાન નથી. આ યુવાનો ઘરેથી માત્ર 3 થી 4,000 રૂપિયાની મામૂલી રકમ સાથે આ મહાઅભિયાન પર નીકળી ગયા છે. પગમાં સ્કેટિંગ શૂઝ અને પીઠ પર 8 થી 15 કિલો વજનની બેગ સાથે આ યુવાનો દરરોજ 50 થી 90 કિલોમીટર જેટલું અંતર કાપે છે. રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ અને ટ્રાફિકના આધારે તેઓ પોતાની ગતિ જાળવી રાખે છે. તેમની પીઠ પર રહેલી બેગમાં માત્ર કપડાં અને જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ જ હોય છે. 20 રાજ્યોની આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરવામાં તેમણે આશરે 8 થી 9 મહિનાનો સમય લાગશે. આર્થિક મર્યાદાઓ હોવા છતાં તેમનો જુસ્સો અકબંધ છે. યાત્રા દરમિયાન રાત્રિ રોકાણ માટે તેઓ કોઈ હોટલ નહીં પરંતુ સુરક્ષિત સ્થળો જેવા કે પેટ્રોલ પંપ, દરગાહ, મદરસા કે મસ્જિદની પસંદગી કરે છે. પોતાની સાથે રહેલા કેમ્પિંગ ટેન્ટની મદદથી તેઓ રાત વિતાવે છે અને સૂર્યોદય થતાં જ ફરી પોતાની મંઝિલ તરફ સ્કેટિંગ કરતા આગળ વધે છે. ખિસ્સામાં ભલે ઓછા પૈસા હોય પરંતુ મનમાં દેશપ્રેમ અને મનોબળ અતૂટ છે. હાઈવે પર તિરંગા સાથે સ્કેટિંગ કરતા પસાર થતા આ યુવાનો રસ્તે જતા લોકો માટે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યા છે. તેમની આ સફર આજના યુવા વર્ગ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે કે જો મનમાં કંઈક કરી છૂટવાની દ્રઢ તમન્ના હોય તો કોઈ પણ આર્થિક કે શારીરિક મુશ્કેલી તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા રોકી શકતી નથી. शेख तजम्मुल। ओके, आप कहाँ से आए हो और कहाँ जाने वाले हो? मेरा घर बिहार में है और मैं कर रहा हूँ 20 राज्य का स्केटिंग यात्रा, जो कि मेरा पहला राज्य गुजरात है और मैं गुजरात से ही अपना यात्रा स्टार्ट किया हूँ. आज यात्रा करते हुए मेरे को 13 दिन हुआ और 9 तारीख को मैं अपना यात्रा स्टार्ट कर दिया था. ओके, आपके साथ और कौन कौन लोग हैं? मेरे साथ मेरा एक दोस्त है. ओके, आप पढ़ाई करते हो, क्या करते हो? पढ़ाई करते हैं, अभी पढ़ाई स्टॉप है, यात्रा कर रहे हैं. तो ओके, आपका उद्देश्य क्या है? उद्देश्य यही है मेरा, हमारे भारत में जहाँ जहाँ पर 20 राज्य में दरगाह शरीफ है सभी जगह जाकर ज़ियारत करने का. कि आपके साथ में क्या क्या सामान लेकर चलते हो? सामान यही कैंप है, सोने के लिए कपड़ा वपड़ा और खाने पीने का यही सामान रहता है.